તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આજે શિક્ષણ જગત માટે ભાવુક ક્ષણ સર્જાઈ હતી। પીએમ શ્રી બેજ પ્રાથમિક શાળા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઈ ચૌધરીનો ભવ્ય વિદાય સન્માન સમારોહ યોજાયો હતો। કુકરમુંડા તાલુકાના પીએમ શ્રી બેજ પ્રાથમિક શાળા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઈ ચૌધરીનો ભવ્ય વિદાય સન્માન સમારોહ યોજાયો હતો। કુકરમુંડા તાલુકામાં લાંબા સમય સુધી ઉત્તમ અને નિષ્ઠાપૂર્વક સેવા આપનાર સંજયભાઈ ચૌધરીને હિંમતનગર ખાતે ક્લાસ 2 અધિકારી તરીકે નિમણૂક કરાતા તેમના સન્માનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદાય સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંજયભાઈ ચૌધરીના કાર્યકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે કરેલા નોંધપાત્ર યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું। તેમના કાર્યકાળ દરમિયાન કુકરમુંડા તાલુકાના શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રગતિશીલ અને ગુણાત્મક ફેરફારો જોવા મળ્યા હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું। નવી જવાબદારી સંભાળવા જઈ રહેલા સંજયભાઈ ચૌધરીને સમગ્ર તાલુકાના શિક્ષણ પરિવારે ભીની આંખે વિદાય આપી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। મુલાકાત લીધી અને ગુણવત્તાલક્ષી પ્રોગ્રામો કર્યા અને કુકરમુંડા તાલુકામાં ગુણવત્તા વધે એના માટે અમે બીઆરસી સાહેબ જોડે મળીને ખૂબ સારા એવા પ્રયત્નો કર્યા। ટીપીઓ તરીકે કુકરમુંડા તાલુકામાં તમે ફરજ બજાવી છે, ત્યારે શિક્ષકો છે, આચાર્યો છે, આ બીઆરસી સાહેબ સાથે તમારો સંબંધ કેવો રહ્યો? મને ખૂબ સારો અનુભવ રહ્યો, કારણ કે અમારે કોઈ પણ કામગીરી બીઆરસી શ્રી સાથે સંકલનમાં રહીને જ કરવાની થાય અને કોઈ પણ ટપાલ આવે કે કશો પણ પ્રોગ્રામ આવે એટલે કેન્દ્ર શિક્ષકો સાથે સંકલનમાં રહેવું પડે અને તમામ આચાર્ય સાથે સંકલનમાં રહેવું પડે। તો અમે કુકરમુંડા તાલુકામાં તમામ તાલુકાના આચાર્ય સાથે સંકલનમાં રહીને ખૂબ જ સારી અને સુંદર કામગીરી કરી છે। આજે તાલુકા લેવલે દરેક શિક્ષકો સાથે આ પ્રાથમિક શાળાની મુલાકાત લઈને તેમાં તમારો કેવો અનુભવ રહ્યો કે કઈ એવા ક્ષણ છે તમને યાદ આવે છે? હંમેશા હું બાળકોના હિતમાં, એટલે કે બાળકો ભવિષ્યમાં કંઈક બને, કંઈક કરે એના માટે હું કોઈ પણ શાળામાં જાઉં તો મારું ટાર્ગેટ હતું નાની શાળા હોય તો ધોરણ 5ના બાળકો અને મોટી શાળા હોય તો ધોરણ 8ના બાળકો, અને એ લોકો જે બાહ્ય પરીક્ષાઓ છે, સીટેટ છે કે નવોદય છે કે આદર્શ શાળાની પરીક્ષા, જ્ઞાન સાધના પરીક્ષા, એ તમામ પરીક્ષાઓ આપે। કારણ કે હું પણ માત્ર ધોરણ 10 રેગ્યુલર બન્યો ત્યારબાદ તમામ અભ્યાસને એક્સટર્નલ તરીકે જ કર્યું છે। હાલમાં મારું પીએચડી ચાલુ છે, એ પણ હવે આ વર્ષે મારું પૂરું થશે। એટલે હું તમામ બાળકોને પ્રોત્સાહન આપતો અને તમામ બાળકો મહેનત કરે અને જીવનમાં આગળ વધે, શાળાનું નામ રોશન કરે અને તાલુકાનું નામ રોશન કરે। નીતિન વસાવે, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।